बच्चों गुड मॉर्निंग। गरीबी निवारण व्यूहरचना पछी पेज नंबर 137 पर गरीबी निवारण कार्यक्रम पॉवर्टी एलिविएशन प्रोग्राम PAP सरकारे शू कार्यक्रमों गरीबी रेखा नीचे जीवता लोग माटे अमल में मूक्या। तो सौथी पहला तो गरीबी रेखा नीचे जीवता लोगों ने सरकारी योजना ने कार्यक्रमનો सीधो लाभ મળે તે માટે સરકારે ગરીબી નિર્મૂલન કાર્યક્રમ અમલમાં મૂક્યા અથવા ગરીબી નિવારણ કાર્યક્રમ અમલમાં મૂક્યા। સરકાર જે યોજનાઓના કાર્યક્રમો હાથ ધરે છે એનો ગરીબી રેખા નીચે જીવતા લોકોને સીધો લાભ મળે તે માટે સરકારે કયો કાર્યક્રમ અમલમાં મૂક્યો? ગરીબી નિવારણ કાર્યક્રમ। અને એને 5 ભાગમાં વહેંચ્યા। ગરીબી નિર્મૂલન કાર્યક્રમને 5 ભાગમાં વહેંચ્યા। એક વેતનયુક્ત રોજગારી જેમાં કામના બદલામાં પૈસા આપવામાં આવે, એક સ્વરોજગારી કાર્યક્રમ જેમાં ભવિષ્યમાં વ્યક્તિ કામ કરી શકે તે માટે એને તાલીમ અને શિક્ષણ આપવામાં આવે, એક અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમ જેમાં વ્યાજબી ભાવની દુકાનમાં ઓછા ભાવે અનાજ, કઠોર, ખાંડ, તેલ, સાબુ, કેરોસીન વગેરે આપવામાં આવે, એક સલામતીને લગતા કાર્યક્રમ જેમાં સમાજ સુરક્ષાને લગતા કાર્યક્રમ આવે, અને એક શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમ જેમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો શહેરમાં રહે છે એને વિધવા મહિલાઓને અને બાળકો માટેની યોજના અમલમાં મૂકેલી છે। બાળકોમાં સૌથી પહેલાં સરકારનો ટાર્ગેટ હતો ગામડાનો કે ગામડાના વિકાસ માટે શું કરવું એમ। તો સૌથી પહેલાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અમલમાં મૂકી। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આનો આ રાષ્ટ્રીય કૃષિ યોજનાનો ઉદ્દેશ ખેતી વૃદ્ધિ દરમાં વધારો થાય, કૃષિ સાથે સંકળાયેલા વિભાગો વિકસે, સિંચાઈની સગવડમાં વધારો થાય, મોટાભાગની જમીન સિંચાઈ હેઠળ આવરી લેવી અને એના માટે ટપક સિંચાઈ પદ્ધતિ કરવી જેથી દરેક ખેતરને પાણી મળે, જળ સંકટ દૂર થાય। એ માટે સરકારે નાના મોટા અને મધ્યમ કદના ચેકડેમ બાંધ્યા। આ ચેકડેમ બાંધવાથી ખેડૂતોને પાણી મળશે તો આવક વધશે, કૃષિ સાથે સંકળાયેલા બીજા વિભાગો છે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ એનો વિકાસ થશે, સિંચાઈની સગવડો વધશે, બધી જમીનને પાણી મળશે, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ એનાથી ખેડૂતની આવકમાં વધારો થશે। આવકમાં વધારો થશે તો ખેતીના જોખમમાંથી બહાર આવશે અને ગરીબી રેખાથી ઉપર આવશે। મૂળ આખી યોજનામાં પાણી પૂરવા માટેની પાણી ખેતરોને મળે એ માટે સરકારે ચેકડેમ બાંધ્યા અને જેથી પાણી મળી રહે એમ। બીજી યોજના છે ફસલ વીમા યોજના। ફસલનો મતલબ થાય પાક, હિન્દી શબ્દ છે ફસલ। પ્રધાનમંત્રી પાક વીમા યોજના અથવા ફસલ વીમા યોજના। આપ જાણો છો ખેડૂતોને કુદરતી આફતો આવે, સુનામી છે, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, ભૂકંપ છે, વાવાઝોડું છે, આવી કુદરતી આપત્તિઓથી ખેડૂતોનું જે નુકસાન થાય છે એ નુકસાનમાં આર્થિક ટેકો પૂરો પાડવા માટે, આર્થિક સહાય કરવા માટે આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સરકારે અમલમાં મૂકી। તમને ખબર છે મને ભાઈ તમે અત્યારે 50 વીઘા મગફળી કપાસ વાવ્યા છે, બિયારણ, ખાતર, દવા ખર્ચો કર્યો છે અને અચાનક ભારે વરસાદ પડી ગયો અને તમારો બધો પાક છે ધોવાઈ ગયો, તણાઈ ગયો, બળી ગયો પાક પાણીમાં, તો સરકાર તમે જો આ વીમો લીધો હોય પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તમે ઉતારી હોય તો તમને સરકાર એના પૈસા પૂરા પાડે। એ સિવાય સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરે છે। ટેકાના ભાવ એટલે આખા રાજ્યમાં ખેડૂતોને એક જ ભાવ સરકાર આપે, એનાથી ઓછા કોઈ વેપારી ભાવ આપી શકે નહીં। સરકારે નક્કી કરેલા ભાવ સરકાર પોતે ખરીદે। તો કપાસ હોય, ચણા હોય, ડાંગર હોય, એ સિવાય મગફળી હોય, એ બધું સરકાર ટેકાના ભાવે ખરીદે છે। એ સિવાય ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી। આ ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચ આખા ઇન્ડિયા લેવલે કૃષિના ભાવ નક્કી કરે। એ ભાવે ખેડૂતોએ એનાથી વધારે ખરીદી શકે ભાવે, પણ ઓછા ભાવે ખરીદી શકે નહીં। આ એક ગુણનો સવાલ પણ છે। ભાવોની સ્થિરતા માટે સરકારે કયા પંચની રચના કરી? ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચ। તો આ થઈ ગઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં 3 વસ્તુ। ખેડૂતોને કુદરતી આફતોથી થતું જે નુકસાન છે એ નુકસાનથી બચાવવા માટે સરકાર આર્થિક સહાય આપે છે। બીજું ટેકાના ભાવે કપાસ, મગફળી વગેરે પાકોની ખરીદી કરે છે અને ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના પણ કરી। નેક્સ્ટ યોજના છે બચ્ચાઓ રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ। પેયજળ એટલે આમ તો પીવાનું પાણી થાય, પણ એ પીવાના પાણી સાથે સાથે ખેતરમાં કૃષિનું પાણી મળે એટલે કે દરેક ખેતરને પાણી મળે, પાણી પહોંચાડતી જે કેનાલો છે એના માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસીને નવો ટ્યુબવેલ એટલે કે ડાર બોર બનાવવો હોય તો સરકાર એના માટે સહાય આપે છે। એ સિવાય ક્ષાર પ્રવેશ નિયંત્રણ એટલે કે ભાઈ દરિયા કિનારે કે રણ કિનારે તમારી જમીન હોય તો એમાં ક્ષાર જે વધારે થાય તો તમારી જમીન લાંબા ગાળે બંજર બની જાય,
તો એમાંથી પણ મુક્તિ મેળવવા માટેના કાર્યક્રમો સરકારે અમલમાં મૂકી. હવે આ બધું કરવા માટે સરકારે ગામડામાં તળાવ ખોદવાના હોય, વોટર શેડ બનાવવાનો હોય, ટાંકી નિર્માણ કરવાનું હોય, વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો હોય, નહેરની લાઇનિંગ બનાવવાની હોય, નવા વૃક્ષો વાવવાના હોય, એ સિવાય ચેકડેમ બાંધવાનું હોય. આ બધા રોજગારલક્ષી કાર્યક્રમો ગામડામાં શરૂ કરી ગામડાના લોકોને રોજગારી પણ મળે અને ગામડામાં એક ટકાઉ સંપત્તિનું નિર્માણ થાય, જેથી ગરીબી રેખાથી લોકો બહાર આવી શકે. બીજું, ખરીફ પાક એટલે કે ચોમાસામાં થતા પાક એ તમારા વાવવા છે ખેતરમાં, તો ઓછા વ્યાજ દરે સરકાર તમને ધિરાણ પણ આપે છે. શું આપે છે? ધિરાણ. પશુપાલન માટે ખાતરની સુવિધા ઊભી કરવા, ખાતર સંગ્રહ માટેની સુવિધા ઊભી કરવા માટે પણ સરકાર ધિરાણ આપે છે. અને આ બધી યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભેગા થઈ અને પગલાં ભરતા હોય છે. આ સિવાય ગુજરાતમાં ગુજરાત સરકારે ગરીબી નિવારણ માટે છેલ્લા એક દાયકાથી એટલે કે 10 વર્ષથી ગરીબ કલ્યાણ મેળા, આ ગરીબ કલ્યાણ મેળા જે પછાત જિલ્લાઓ છે અને ગરીબોને આર્થિક સહાય કરવા માટે સરકારે આ યોજના અમલમાં મૂકી છે. તમારે ભેંસ લાવવી હોય તો એ પૈસા આપે, તમારા બિયારણ ખાતર દવાની કીટ આપે, તમને કોઈ કૃષિના સામાનના યંત્રો લાવવા હોય તો એના માટે પણ સરકાર તમને સહાય આપે. એમ કરીને ગરીબ કલ્યાણ મેળામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને મદદ કરવા માટે સરકારે આ યોજના અમલમાં મૂકી છે. નેક્સ્ટ આવે છે બચ્ચો ઇનામ યોજના. ઇનામ, ઈનો મતલબ થાય ઇન્ટરનેટ. હવે ભારતના ખેડૂતને હવે એવું નથી કે ભાઈ જઈને નજીકના તાલુકા કે જિલ્લાના એ માર્કેટ યાર્ડમાં વસ્તુ વેચીને આવતું રહે, પણ હવે ઇન્ટરનેટના માધ્યમથી ખેડૂત પોતાની જે ઓનલાઈન પ્રોડક્ટ છે, પોતાની જે ઉત્પાદન છે, એ આખા ભારતની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે અને કોઈ પણ જગ્યાએ રહીને બોલાવી એટલે કે હરાજી કરી અને પોતાની વસ્તુ વેચી શકે છે. ઇન શોર્ટ, તમારે કેરીનો બગીચો છે, તમારે તમારી કેરી આખા ઇન્ડિયામાં વેચી છે, તો તમે તમારા ફાર્મના ફોટા, તમારી કેરીના ફોટા, એના ભાવ બધું લખીને નેટ ઉપર મૂકી દો. તો જેટલા પણ જે વેપારીઓ ઇન્ટરેસ્ટેડ હશે એને તમારે તમારા ભાવ મોકલવાના, જેને સારો ભાવ તમને લાગે તમારે એને વેચી મારવાનો. એટલે કે હવે તમે તમારા તાલુકા જિલ્લામાં નહીં પણ આખા ભારતમાં તમે ઓનલાઈન વેપાર કરી શકો છો. આનાથી ખેડૂતનો ફાયદો એ થશે કે વચેટિયાન જે દલાલો જે ખેડૂતોનું શોષણ કરતા હતા, ખેડૂતોનું નુકસાન થતું હતું, એનાથી બચી શકે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકે. તો ઇનામ યોજનામાં શું આવ્યું? ઇન્ટરનેટના માધ્યમથી ભારતનો ખેડૂત આખા ભારતમાં હવે વસ્તુ વેચી શકે છે, પોતાની જે ઉત્પાદનો છે પોતાના એના ઓનલાઈન બોલી લગાવી શકે છે અને ખેડૂતોને વચેટિયાન દલાલોથી જે નુકસાન થતું હતું એનાથી બચી શકે છે. એ પછી આજનો ટોપ સવાલ છે ભારત ગ્રામોદયથી ભારત ઉદય. બચ્ચાઓ, આ પણ એક યોજના છે, આઈએમપી યોજના છે 3 ગુણની. ગ્રામોદયથી ભારત ઉદયમાં શું કરવાનું છે? 3 ગુણમાં પૂછાયા સવાલ. તો સૌથી પહેલાં તો ખેડૂતોને વન્ય પ્રાણીઓથી જે નુકસાન થાય છે એ નુકસાનથી બચવા માટે પોતાના ખેતરની ચારે બાજુ તારની વાડ બનાવી હોય તો સરકાર આર્થિક સહાય આપે છે. તમને ખબર છે બધી જંગલી પ્રાણીઓ છે તમારા કૃષિ પાકોને નુકસાન કરતા હોય અને તમારા ખેતરની ચારે બાજુ ફરતે વાડ બનાવી હોય તારની, તો એના માટે સરકાર તમને સહાય કરે છે. બીજું, દુષ્કાળ સમય તમારી પાસે જે ગાય ભેંસ છે, પશુધન છે, એને ઘાસ ઉત્પાદન માટે પશુ શેલ્ટર એટલે કે તબેલા બાંધવા માટે પણ સરકાર આર્થિક સહાય કરે છે. હવે સરકાર સેટેલાઇટ અને ડ્રોનની મદદથી વરસાદની આગાહી પણ કરે છે અને ખનિજો પણ શોધે છે. તમને ખબર છે કે વરસાદની આગાહી અઠવાડિયા પહેલાં કરવામાં આવે એ સેટેલાઇટની મદદથી, ડ્રોનની મદદથી કરી શકાય અને દરિયામાં, જંગલમાં જે ખનિજો છે એને પણ ડ્રોન અને સેટેલાઇટની મદદથી શોધી શકાય છે. એ સિવાય આખા ભારતમાં જમીનના સર્વે રેકોર્ડ કરી એની જાળવણી પણ સરકારે કરી છે. આ સર્વે રેકોર્ડ કરવા એટલે હવે બધા તમારા જમીનના જે દસ્તાવેજો છે એ સરકારે ઓનલાઈન કરી દીધા છે. આખા ભારતમાં બેઠા બેઠા તમે કોઈપણ જગ્યાથી તમે તમારા જમીનનું બધી વસ્તુ વિગતો જોઈ શકો. એ સિવાય સરકારે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો ઓછા વ્યાજે તમને ધિરાણ આપે છે, સબસિડી આપે છે. તમારા ગામમાં પાણીની ટાંકી બનાવવી હોય તો પણ સરકાર સહાય આપે છે. બાગાયતી પાકો છે, ચા, કોફી, સિકોના, કોકો, રબર, ફરફડાદી, એની ગુણવત્તા સુધારવાનું કામ પણ સરકારે કર્યું છે. ભારતમાં જેટલી કૃષિ ધિરાણ મંડળીઓ છે એટલે કે કૃષિમાં જે લોન આપે છે એ મંડળીઓનું કમ્પ્યુટરાઇઝેશન કર્યું છે. મતલબ હવે તમે કોઈપણ જગ્યાએ તમારી જમીન પર કોઈપણ વ્યક્તિ લોન લે તો તમને મેસેજ આવી જાય. કપાસ, કઠોળ અને મસાલાના પાકોની જે જમીન છે એ જમીનની ચકાસણી માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી દરેક જિલ્લામાં ઊભી કરી છે. ખેડૂતોનો પોષણક્ષમ ભાવ મળે તે માટે હમણાં આપણે વાત કરી કે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે. એ સિવાય તમારે તમારા ગામની અંદર મોટું તળાવ હોય, એ તળાવને ઊંડું કરવું હોય તો એમાંથી કાંપ દૂર કરવા માટે પણ સરકાર સહાય આપે છે. તમારે ખેતરમાં તલાવડી બનાવવી હોય નાની તો પણ સહાય આપે છે. તમારા ત્યાં કેનાલો છે
એની જે શાખાઓ છે એને કાંસ કહેવાય, એને સફાઈ કરવી હોય, એમાં ઘાસ ઉગી ગયું હોય, કામ ભરાઈ ગયું હોય તો સફાઈ પર સરકાર કરવા સહાય આપે છે. લંબાઈ વધારો કરવો હોય તો લંબાઈમાં વધારો કરવા માટે પણ સહાય આપે છે. જેટલા પણ જલ મંદિરો છે જ્યાં પાણી સંગ્રહ થાય છે એને ફરીથી પ્રસ્થાપિત કરવા હોય તો પણ સહાય આપે છે. ચેકડેમ બાંધવા હોય તો પણ સહાય આપે છે. એમ કરીને ગામડામાં પાણીની સગવડોમાં વધુમાં વધુ વધારો થાય એવા માટેના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. આ બધા કામની અંદર ગામના જ લોકો ખેતી સિવાયના સમયમાં બેરોજગાર ન રહે એટલા માટે સરકાર ઉનાળામાં આ બધાને કામ આપે, આ લોકોને રોજગારી મળશે અને ગામમાં એક કાયમી સંપત્તિનું નિર્માણ થશે, જેથી આવક વધશે તો ખેડૂતો છે એ દેવામાંથી બહાર આવશે અને ગરીબી રેખાથી ઉપર આવી શકશે. દાખલા તરીકે તમારા ગામમાં તળાવ ખોદવું હોય તો સરકાર બહારથી માણસો મજૂરો લાઈન કામ કરાવે તો બહારના માણસો પૈસા લઈ જાય. એના કરતાં ગામના જ માણસો ગામની અંદર કામ કરશે ને બદલામાં સરકાર એને રોજ એનો જે મહેનતાણું છે એ આપશે તો લોકોને મહેનતાણું મળશે. 3-4 મહિના ગામમાં તળાવ ખોદાઈ જશે. એમ કરીને સરકાર આ ગરીબી રેખાથી ઉપર લાવવા માટે પ્રયત્ન કરે છે. બાળકો એ પછી છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. આમાં ગ્રામ જ્યોતિ એટલે કે વીજળીની વાત આવી. હવે ગામડાની અંદર કોઈપણ જાતના ભેદભાવ વિના 24 કલાક અને 7 દિવસ સતત વીજળીનો પુરવઠો મળી રહે, દરેક ઘરમાં વીજળી મળે, દરેક ખેતરમાં વીજળી મળે, એના માટે સરકારે આ યોજના અમલમાં મૂકી છે. અત્યારે આખા ભારતમાં સરકારે 18,000 ગામડામાં વીજળીના થાંભલા ઊભા કરી દીધા છે, નવી લાઈનો જોડાણ કરી દીધી છે, વીજ સબસ્ટેશન જેથી વીજળી સપ્લાય થાય એ પણ ઊભા કરી દીધા છે. અને કૃષિ વીજળીના સાધનો તમારે ખરીદવા હોય વીજળીના સાધનો તો સરકાર એના માટે સબસિડી પણ આપે છે, સહાય આપે છે. એમ કરીને ગરીબ ખેડૂતોને સરકાર મદદ કરે છે. આ સિવાય સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા માટે સોલર ટેકનિક સાધનો એ પણ સરકાર તમને સબસિડી આપે છે. તમારે સોલર પાવર પેનલ નાખવી હોય, સોલર પાવર પ્લાન્ટ નાખવો હોય તો સરકાર તમને સહાય આપે છે. ઇન શોર્ટ આ યોજનામાં વાત એક જ થઈ કે ગામડામાં કોઈપણ અવરોધ વિના 24 કલાક અને 7 દિવસ ઘર હોય, ખેતર હોય એમાં વીજળી મળે એ માટેની સરકારની આ યોજના છે. ગામડાની અંદર 18,000 ગામડા ભારતના એવા છે જ્યાં સરકારે થાંભલા નાખ્યા, નવી લાઈનો જોડી, સબસ્ટેશન ઊભા કર્યા અને વીજળીના સાધનો ખરીદવા તો તમને સબસિડી આપે છે. આ સિવાય સૌર ઉર્જા દ્વારા મેળવતી વીજળી છે અને સોલર પેનલ હોય, સોલર પાવર પ્લાન્ટ નાખવો હોય તો પણ સરકાર તમને સબસિડીને સહાય આપે છે. એમ કરીને સરકાર ખેડૂતોને ગરીબી રેખાથી ઉપર લાવવા માટેનો પ્રયત્ન કરે છે. તો બચ્ચાઓ આ જેટલા પોઈન્ટ ચાલે એમાંથી ગ્રામોદયથી ભારત ઉદય લખજો, ગ્રામોદયથી ભારત ઉદય યોજના લખજો અને પાછળ છે ઇનામ યોજના 137 પેજ નંબર પર એ ઇનામ યોજના પણ લખી દેજો, જેથી તમને આ બે આઈએમપી છે તો કામ લાગે. અને જેટલું ચલાવ્યું પાછું ફરી એકવાર વાંચી અને પછી લખજો એટલે ઝડપી સમજાય. આ પાછો પાઠ આપણે જ્યારે કોર્સ પતશે એટલે પાછું ચલાવીશું એટલે તમને વિશેષ થોડી ખ્યાલ આવશે એમ. ઓકે, બાય.